પ્રમુખ વાણી. યુનાની હકીમો છે ને, કોલેસ્ટ્રોલ હોય ને એને મટાડવા માટે શું કરતા કે 16 અંશ પાણી લે. 16 અંશ પાણી એટલે આ પાણીની બોટલ આવે છે ને 500 ml ની, એ 16 અંશ હોય છે. એટલે 16 અંશ પાણી લે. એ પાણીની ચા બનાવી હોય તો કેટલી ભૂકી નાખવી, કેટલી ચા નાખવી એ એની અંદર નાખી દે. થોડી વધારે પડે તો પછી એને ઉકાળે, ઉભરાવે એમ ઉકાળે બરાબર. ઉકળ્યા પછી એને નીચે ઉતારીને ગાળી લે. ગાળ્યા પછી એની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું મધ નાખે એની અંદર. ગાળ્યા પછી 2 ટેબલ સ્પૂન જેટલું મધ નાખે અને 3 નાની ચમચી, ટીસ્પૂન જેને કહેવામાં આવે, 3 ચમચી તજનો પાવડર નાખે એની અંદર અને મિક્સ કરી અને હલાવીને ધીરે 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 પીવે તો 2 કલાકની અંદર તમારું કોલેસ્ટ્રોલ 10% ડાઉન થઈ જાય. પહેલે ધડાકે 2 કલાકમાં 10% ડાઉન થઈ જાય. ઓછું હોય ને જેને સામાન્ય બોર્ડર ઉપર અને 1 કલાકની અંદર થાય, પણ વધારે હોય તો 2 કલાકની અંદર 10% ઓછું થઈ જાય. પછી એટલું ને એટલું રહે. પછી એને થોડું ચાલુ પીવાનું રાખે ને, તો હવે ચાલુ પીવાનું તો પહેલે 1-2 દિવસ પીધું આખી બોટલનું, પછી ચાલુ પીવો શું કરવું કે થર્મોસની અંદર એક વખતે બનાવીને ભરી લેવું 1 બોટલનું અને દિવસમાં 3 વખત પીવું. સવાર, બપોર ને સાંજ, ગમે ત્યારે કે બહાર ગયા હોય ત્યારે લઈ જવું સાથે. એ થોડા લેવું તો હાઈ જે હશે ને એકદમ લો આવી જશે, કંટ્રોલમાં આવી જશે. એટલે એ એક મોટામાં મોટો ફાયદો છે. બીજું આ બ્લોકેજની વાત કરી ને, આપણા દરેકના રસોડાની અંદર ધાણા હોય છે, સૂકા ધાણા, પેલા ગોળ આવે ને દાણા, એ સૂકા ધાણા અને જીરું. સૂકા ધાણા ધારો કે 200 ગ્રામ લીધા હોય તો 200 ગ્રામ જીરું, એનો પાવડર બનાવી નાખવાનો. એ પાવડર જમ્યા પછી, બપોરે જમો, રાત્રે જમો, જમ્યા પછી 1 ચમચી લઈ લો પાણી સાથે. એ પણ બ્લોકેજ ખોલે છે, હાર્ટ બ્લોકેજ ખોલી નાખે છે. એટલે એ પણ બહુ સારામાં સારી વસ્તુ છે. બીજું મધ અને તજના પ્રયોગો. Thank you for watching. For more spiritual videos, please subscribe to the Pramukh Vani YouTube channel. Jai Swaminarayan.